क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। સ્વાગતમ ક્લોઝિંગ કેપિટલમાં આપનું સ્વાગત છે। હું યોમિક આપની સાથે સતત ચોથા દિવસે ભારતીય શેર બજારમાં કડાકો જોવા મળ્યો છે અને લાસ્ટ 4 દિવસની વાત કરીએ તો ઉપરના સ્તરથી આપણને 700 થી 800 અંકનો ઘટાડો આપણે 3 દિવસમાં આપણે જોઈ ચૂક્યા છે અને આજે ચોથો દિવસ છે કે જેમાં આજે આપણને 250 અંકની વેચવાલી નિફ્ટીમાં જોવા મળી છે અને આ બધા સંકેતો વચ્ચે આપણે વાત કરીશું કે આવતીકાલે આવા નિફ્ટીની આપણે એક્સપાયરી આજે પતી ગઈ, પરંતુ આવતીકાલે સેન્સેક્સની એક્સપાયરીમાં શું આપણને નિરાશા જોશે કે પછી આપણને રિકવરીના ચાન્સીસ છે, એ બધા ઉપર નજર કરીએ। અને સૌથી પહેલાં આપણે જોઈ લઈએ તો હેડલાઇન્સ। માર્કેટમાં સતત ચોથા દિવસે ઘટાડો। નિફ્ટી 250 અંક ઘટીને 24,000ની નીચે। બેંક નિફ્ટી 600 અંકથી વધુ ઘટીને 51,500ના સ્તર નજીક। ફાર્મા સિવાય દરેક સેક્ટરમાં લાલ નિશાનમાં કારોબાર। ડાઉ ફ્યુચર્સમાં 150 અંકનો ઉછાળો। યુરોપિયન બજારમાં 0.5% થી 1% સુધીની વેચવાલી સાથે ઓપનિંગ, તો એશિયન માર્કેટમાં પણ લાલ નિશાનમાં કારોબાર થયા બંધ। એનબીએફસી શેરમાં ભારે વેચવાલી। બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ, તો ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ, જીઓ ફાઇનાન્સ અને પિરામલ એન્ટરપ્રાઇઝમાં 2 થી 3%ની વેચવાલી। આઈટી શેરમાં ભારે નફા વસૂલી। એલટીઆઈ માઇન્ડ્રી વાયદા બજારનો ટોપ લૂઝર્સમાં સામેલ। ઇન્ફોસિસ, વિપ્રો, એલએનટી ટેક અને એમ્ફેસિસ પણ 1 થી 2% ઘટ્યા। ખરાબ ગ્લોબલ સંકેતો વચ્ચે મેટલ શેરમાં સતત 5મા દિવસે તેજીની ચમક ઘટી। વેદાંતા, જેએસડબલ્યુ સ્ટીલ અને નાલ્કો 2 થી 3% નીચે। તો આવો સીધા જી અમારા ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણવાનો ટ્રાય કરીએ કે જે સતત ચોથા દિવસથી માર્કેટમાં આપણને અહીંયાથી વેચવાલી જોવા મળી છે, તો એ બધા વચ્ચે હવે આવતીકાલની આપણને સેન્સેક્સની એક્સપાયરી શું સંકેતો આપી રહ્યા છે। સાથે ગ્લોબલ બજારમાં આપણે જોયું હતું તો ગઈકાલે આપણને મોટી વેચવાલી આપણને જોવા મળી હતી। આપણને ઓલમોસ્ટ ડાઉ જોન્સમાં 1100 પોઈન્ટની સામે નેસ્ડેક અને એસએમપી બંનેમાં આપણને 3%થી વધુ ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ડાઉ જોન્સ ફ્યુચર્સની વાત કરું તો અત્યારે 150 અંકની મજબૂતી બતાવી રહ્યું છે। એટલે લેટ્સ હોપ કે આજે આપણને માર્કેટ થોડા રિકવર થતા જોવા મળે ગ્લોબલ બજારમાં, જેની અસર આપણને ગિફ્ટ નિફ્ટીમાં આવતીકાલે જોવા મળે અને આવતીકાલે આપણને સેન્સેક્સની આપણને એક્સપાયરી આપણને સારી સુધરતી જોવા મળે। પણ આ તો એક હોપ છે, પરંતુ રિયલ ડેટા શું કહી રહ્યા છે એની ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં હું તમને નજર કરાવીશ તો નિફ્ટીનો ડેલી ચાર્ટ। જેમ સવારે મેં તમને વાત કરી હતી 23,900 એક લેવલ છે કે જ્યાંથી માર્કેટને સપોર્ટ મળી શકે છે, કે જ્યાં આપણે વાત કરી હતી કે ઓપનિંગ થશે અને સેમ ત્યાં આપણને આજે ઓપનિંગ જોવા મળી અને ઓપનિંગ થયા બાદ આપણને અત્યારે રિકવરી જોવા મળી અને ઓલમોસ્ટ 23,950 આજે લેવલ જોઈ રહ્યા છો, જે 23,950 આજે આપણને સાચવવાના અહીંયાથી પ્રયત્નો જોવા મળી રહ્યા છે। એટલે કે 23,900 આવતીકાલે વોચઆઉટ કરવાનું રહેશે અને ઉપરની તરફ હવે જે મેઇન લેવલ આવશે એ જે આપણને ગઈકાલનું ક્લોઝિંગ, એટલે કે ગઈકાલનો જે લો હતો એ 24,165 એ આપણે ખાસ કરીને નજર મારે છે અને એની સૌથી પહેલાં 24,000 જ્યાં કોલ રાઇટર્સ હવે તેમની પોઝિશન બનાવી છે એટલે એને પાર કરવાનું રહેશે। 24,000 ક્રોસ કરીએ તો એ બાદ 24,165 આ એક લેવલ છે કે જેને આપણે ધ્યાન પર રાખવાનું રહેશે। પરંતુ એઝ ઓફ નાવ જે આપણને ડેટા બન્યો છે કે ગેપ અપ આપણને ઓપનિંગ જોવા મળ્યું છે અને 4 દિવસમાં જે આપણને ઘટાડો થયો છે એ બધા વચ્ચે હવે સૌથી મેઇન આપણે લેવલ જે છે નજરમાં આવે તો સ્વાભાવિક છે કે આ જે આપણને જે લો બન્યા હતા ઓલમોસ્ટ નવેમ્બર મહિનામાં 20 તારીખે, કે જેની વાત કરું તો ઓલમોસ્ટ આપણને 23,450 આપણને લો જોવા મળી રહે છે। એટલે કે 23,450 સુધી પણ અહીંયા આપણને માર્કેટમાં નીચે લેવલો જોવા મળી શકે છે જો આપણને અહીંયાથી 23,900થી સારો સપોર્ટ ના મળે તો। આ વાતથી આપણે ડેલી ચાર્ટની હવે આપણે નિફ્ટીના 15 મિનિટ ચાર્ટ જોઈ લઈએ કે નિફ્ટીના 15 મિનિટ ચાર્ટ આપણને અહીંયાથી શું કહી રહ્યા છે। તો નિફ્ટીના 15 મિનિટ આપણે નજર કરીશું તો લાસ્ટ 2 દિવસથી આપણે અહીંયાથી ઘટાડો જોઈ જ રહ્યા છે। ગઈકાલે પણ આપણે અહીંયા ઓપનિંગ થયા, ઓપનિંગ બાદ આપણને વન વે અહીંયાથી વેચવાલી જોવા મળી। આજની વાત કરીએ તો આજે ઓલમોસ્ટ 330 અંકના ઘટાડા સાથે આપણે ઓપનિંગ થયું। ઓપનિંગ બાદ અહીંયાથી આપણને આ તો ઓલમોસ્ટ આપણને ડોજી કેન્ડલ બની, પરંતુ સારી રિકવરી આપણને કેન્ડલમાં જોવા મળી, પરંતુ એના બાદ આપણને આખો દિવસ આ જે રેન્જ બની છે એની અંદર જ આપણને કારોબાર જોવા મળ્યો છે। એક વસ્તુ જોવા જઈએ તો પોઝિટિવ વસ્તુ એ પણ છે કે આપણને જે ઘટાડો આવ્યો એના બાદ માર્કેટે કન્સોલિડેશન કરવાનો ટ્રાય કર્યો છે,
કે જે આપણે ઓપનિંગ બાદ ફર્ધર બીજી નવી મંદી આપણને આજે જોવા નથી મળી, એટલે એક એટલી પણ ચિંતાનો વિષય માર્કેટમાં નથી. બીજું 24,000ની નજીક આપણે ક્લોઝ થઈ રહ્યા છે, જે એક પોઝિટિવ વસ્તુ છે. હવે વાત જોવાની રહેશે કે 23,900, એટલે કે આપણે આજે ઓપનિંગમાં જ આપણે 23,900 તોડી જ હતું, પરંતુ આજે લો છે. આપણે વાત કરું કે લોની વાત કરું તો ઓલમોસ્ટ આપણને 23,850ની આજુબાજુ આજનો આપણને ડે લો થઈ રહ્યો છે, કે જે આપણે ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે. હવે આવતીકાલે 23,850 જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી આપણે કોઈ અહીંયાથી ગભરાવાની જરૂર નથી. 23,850 તૂટે તો પછી આપણે અહીંયાથી બાય ઓન ડીપ કેવું કોઈ સ્ટ્રેટેજી અહીંયાથી ના બનાવાય અને આપણે માર્કેટમાં વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ ફર્ધર તેજી માટે. એટલે આ વાતથી આપણે ઓવરઓલ 15 મિનિટના ચાર્ટની. હવે ઓપન ઇન્ટરેસ્ટ ડેટા જોઈએ કે ઓપન ઇન્ટરેસ્ટ ડેટા આપણને શું કહી રહ્યો છે. સ્વાભાવિક છે કે આજે આપણે વીકલી એક્સપાયરી છે, એટલે કે ઓપન ઇન્ટરેસ્ટ ડેટા આપણને એટલો કોઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નહીં રહે, પરંતુ આજે અડધો કલાક બાકી છે તેના માટે આપણે નિફ્ટીનો ઓવાઈ ડેટા આપણે એક વખત સ્ક્રીન ઉપર જોઈ લઈએ. તો નિફ્ટીના ઓવાઈ ડેટામાં તમે નજર કરશો તો આપણને જે 24,000 છે, જેમ મેં તમને વાત કરી કે 24,000 ઉપર એક મોટો સપોર્ટ આપણને અહીંયાથી જોવા મળી રહ્યો છે કે કોલ રાઇટર્સ એમની પોઝિશન બનાવી, જેના કારણે 24,000 ઉપર આજે આપણને કારોબાર જવામાં અવરોધ રહ્યો છે. 2 વખત આપણે 24,000 ઉપર ગયા, પરંતુ એ જ વિથિન 15 મિનિટની અંદર જ આપણે 24,000ની નીચે આવી ગયા છે. એનું કારણ હતું કે આજે કોલ રાઇટર્સ આપણને જોવા મળી રહ્યા છે ઓલમોસ્ટ 3 કરોડથી પણ વધારે, 3.5 કરોડ પોઝિશન કોલ રાઇટર્સમાં જોવા મળી. બીજું પુટ રાઇટર્સ આપણે નજર કરીએ તો આપણને પુટ રાઇટર્સ આપણને જોવા મળે છે 23,950, એટલે કે 23,950 આપણને અહીંયા નીચેની સાઈડ અને ઉપરની સાઈડ આપણને 24,000. એટલે સ્વાભાવિક છે કે અત્યારે પણ આપણે માર્કેટ જોઈશું તો આની રેન્જની વચ્ચે જ કારોબાર છે, એટલે કે નીચેની તરફ પુટ રાઇટર્સ હાર માનવા રેડી નથી અને આપણે ઉપર નજર કરીએ તો 24,000 હાર માનવા રેડી નથી, એટલે કે એની વચ્ચે આપણને ક્લોઝિંગ જોવા મળી શકે. આવતીકાલે જોવાનું રહેશે કે હવે 23,950 આપણે જે છે એ સસ્ટેન થાય છે કે નહીં. એની નીચે આપણે વાત કરીએ કે ગઈકાલનો લો, એટલે કે આજનો લો 23,850, જો એ સસ્ટેન ના થાય તો ફર્ધર આપણને અહીંયાથી બીજી વેચવાલી જોવા મળી શકે છે અને ઉપર જવાના ચાન્સીસ આપણને અહીંયા ઓછા છે. ઓવરઓલ હાલના ડેટા પ્રમાણે જ આપણે એટલું ખ્યાલ આવે છે. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ એક વખત જોઈ લઈએ કે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ આપણને શું કહી રહ્યો છે. કે આજે આપણે જોયું તો ઓવરઓલ પોઝિશન આપણને પુટ રાઇટર્સે એમની પોઝિશન ઓછી કરી છે, કે અહીંયા આપણે સ્ટ્રાઇક રેટ જોઈ લઈએ કે 24,100, 24,200, 300 દરેકમાં આપણને પુટ રાઇટર્સે તેમની પોઝિશન ઓછી કરી છે. સામે નવું એડ ઓન આપણે જોયું તો 24,000માં થયું અને બીજું 23,950માં થયું. એટલે એ જ કારણથી આજે આપણને માર્કેટમાં એક કન્સોલિડેશન જોવા મળ્યું ઓપનિંગ બાદ. નિફ્ટી વાત થઈ. હવે બેંક નિફ્ટી તો જોઈ લીધું આપણે કે નિફ્ટીની તો આપણે વાત ઓવરઓલ કરી લીધી, બરાબર. હવે બેંક નિફ્ટીમાં આપણે ખાસ જાણવું મહત્વનું છે, પરંતુ એની પહેલાં આપણે ખાસ કરીને એક નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ આપણે જઈશું બેંક નિફ્ટીના ચાર્ટ આપણે શું કહી રહ્યા છે, કારણ કે બેંક નિફ્ટીમાં હવે આપણે મંથલી એક્સપાયરી છે આવતો વીક, કે જેમાં આપણને એક્સપાયરી જોવા મળશે. તો આપણે એ બ્રેક બાદ ચર્ચા કરીએ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો આપણે હવે નજર કરીએ બેંક નિફ્ટીના અપડેટ આપણને શું કહી રહ્યા છે. અત્યારે હાલ તમને અપડેટ આપું તો 1% ઘટાડા સાથે આપણને બેંક નિફ્ટીના ડેટા જોવા મળી રહ્યો છે. 51,580 ઉપર કારોબાર કરી રહ્યો છે. ઓલમોસ્ટ 550 અંકનો ઘટાડો આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. તો સૌથી પહેલાં બેંક નિફ્ટીના ચાર્ટ આપણે તમને બતાવીશ કે બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ આપણને શું જોવા મળી રહ્યા છે. તો બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ આપણે નજર કરીએ તો 51,590 અત્યારે હાલ આપણે છે, એટલે કે 51,590 એક વખત તમને બતાવું તો આપણને અહીંયા જે કારોબાર ઓલમોસ્ટ આપણને અહીંયા જોવા મળી રહ્યો છે, જે સપોર્ટ આપણને સારો એવો મળ્યો છે. આ જે સપોર્ટ જે છે એ કયા દિવસોનો છે એ પણ હું તમને એક વખત હાઇલાઇટ કરવા માગીશ. કે જે સૌથી પહેલાં તમે નવેમ્બરમાં આવો કે નવેમ્બરમાં આપણને એક વખત સપોર્ટ મળ્યો હતો. બીજું વખત નવેમ્બરના સ્ટાર્ટિંગમાં સારો એવો સપોર્ટ કરીને આપણને બાઉન્સ બેક જોવા મળે અને એની પહેલાં આપણને અહીંયા ઓગસ્ટમાં પણ સારો એવો સપોર્ટ અહીંયા બેંક નિફ્ટીમાં જોવા મળ્યો. એટલે કે આપણને એક વખત, 2 વખત અને જે બાદ ફરીથી અહીંયા આપણને એક સપોર્ટ મળે એવા ચાન્સીસ આપણને અહીંયાથી જોવા મળી રહ્યા છે. અને આજે આપણને 51,500 જે એક લેવલ હતું, જે મેઇન સપોર્ટ હતો અને એને જાળવવું ઘણું મહત્વનું હતું અને એ જ આપણને જાળવતા જોવા મળ્યું છે. અને અત્યારે 51,590 ઉપર આપણે કારોબાર કરી રહ્યા છે. હવે આ બધા વચ્ચે આપણે સવારે મેં તમને કીધું હતું, ખ્યાલ હતો કે આજે આપણને બેંક નિફ્ટીમાં પૂરેપૂરા ચાન્સીસ છે કે આ જે ગેપ છે પૂરા કરવાના આપણને ચાન્સીસ જોવા મળશે. અને એ જ વસ્તુ આપણને ઓપનિંગ ફેરી જ જોવા મળ્યું હતું કે ડાયરેક્ટ ગેપ ડાઉન ઓપનિંગ થઈ અને જે બાદ આ જે ગેપ છે એ અહીં આપણે પૂરો થયો અને ત્યાંથી જ આપણને અહીંયાથી એક સપોર્ટ મળ્યો છે. અહીંયા તમને જોવા મળશે કે આ જે ગેપ આપણને અહીં જોવા મળ્યો, જે બાદ અહીંયાથી આપણને સારો એવો સપોર્ટ જોવા મળ્યો છે. હવે આ જે મેઇન સપોર્ટ છે કે 51,000
275 આજનો જે લો હતો, જે ગેપ પૂરો, એ લો જોવાનો રહેશે. 51,500 ઉપર આપણે ક્લોઝ થાય જે સારી વાત છે, પરંતુ 51,500ની નીચે 51,275 જે ક્રુશિયલ સપોર્ટ આપણા માટે રહેશે બેંક નિફ્ટીને લઈને. કારણ કે બેંક નિફ્ટીમાં આપણે નજર કરીએ તો ICICI બેંક, AU બેંક, એક્સિસ બેંક એટલે કે ઓવરઓલ પ્રાઇવેટ બેંક આજે આપણને વેચવાલીના મૂડમાં જોવા મળી છે, કે જેમાં આપણને 2% સુધીની વેચવાલી આજે આપણને પ્રાઇવેટ બેંકમાં જોવા મળી. એ જ કારણ હતું કે આજે આપણને બેંક નિફ્ટીમાં સૌથી વધુ વેચવાલી આપણને જોવા મળી. આ વાત આપણે બેંક નિફ્ટીની. હવે આપણે વાત કરીશું બેંક નિફ્ટીના 15 મિનિટના ચાર્ટની, કે બેંક નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ આપણને શું કહી રહ્યા છે. તો બેંક નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ આપણે જોઈશું તો આમાં પણ આપણને ઓલમોસ્ટ 750 અંકના ઘટાડા સાથે આપણને અહીંયાથી ઓપનિંગ આપણને જોવા મળ્યું હતું, રાઈટ. હવે આપણે આમાં મેં થોડું મોટો તમને અહીંયાથી ચાર્ટ બતાવવા માંગીશ, કારણ કે તમને સૌથી પહેલાં 15 મિનિટ આપણે 16 તારીખથી હાઇલાઇટ કરવા માંગીએ કે 16 તારીખે આપણે જોયું ઓપન થયા, રાઈટ. ઓપન થયા બાદ આપણને વન વે વેચવાલી જોવા મળી. જે એ બાદ આપણે 17 તારીખની વાત કરીશ, ઓપન થયા, જે બાદ વન વે વેચવાલી જોવા મળી. ફરીથી 18 તારીખ આપણે ઓપન થયા ગઈકાલે, એમાં પણ વેચવાલી જોવા મળી. અને આજે તો આપણે ઓલમોસ્ટ ગેપ ડાઉન જ ઓપન થયા છે. આ જે શરૂઆતના જે 3 દિવસ છે એની પાછળનું કારણ હતું સરકારી બેંક, કારણ કે પબ્લિક સેક્ટર બેંકમાં મોટી પીટાઈ આપણને જોવા મળી સોમવારે, મંગળવારે અને બુધવારે. પરંતુ આજે ઉલટું જોવા મળ્યું છે કે આપણને જે પ્રાઇવેટ બેંક છે એમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી છે. અને આજે આપણે ઓલમોસ્ટ 750 અંકના ઘટાડા સાથે ઓપન થયા. ઓપન થયા બાદ આપણે જે 51,275થી સપોર્ટ લીધો. અને સારી વાત એ છે કે અત્યારે આપણે 51,500 છે એની ઉપર આપણે કારોબાર કરી રહ્યા છે. હવે 51,500 ઉપર ક્લોઝિંગ થાય છે કે નહીં એ સૌથી પહેલાં આપણે ખાસ કરીને નજર રહેવાનું રહેશે. જો 51,500 ઉપર ક્લોઝિંગ થાય, જે બાદ આપણે જે ગઈકાલનો જે લો હતો, કે જે વાત કરું તો 52,150 આજુબાજુ, કે એ આપણે ખાસ કરીને આગળનું રેઝિસ્ટન્સ રહેશે, એટલે કે અવરોધ હવે આપણને નેક્સ્ટ જોવા મળશે તો આ એક લેવલ છે કે જ્યાં જોવા મળી શકે છે. આ વાત થઈ બેંક નિફ્ટીના 15 મિનિટની ચાર્ટની. હવે આપણે એક ફરીથી ઓપન ઇન્ટરેસ્ટ જોઈ લઈએ, કારણ કે ઓપન ઇન્ટરેસ્ટ ચાર્ટ આનો આપણે ખાસો ઇન્ટરેસ્ટિંગ રહેશે. એનું કારણ એ છે કે હવે આપણે આવતા બુધવારે જોઈશું તો આપણને એક્સપાયરી થશે, મંથલી એક્સપાયરી, રાઈટ. કે હવે આપણે જે મંથલી એક્સપાયરી આપણને જોવા મળશે તેમાં 51,500, જેમ તમને વાત કરી કે 51,500 ઉપર આપણને સંભાળવાનો ટ્રાય કર્યો. એનું કારણ એ છે કે કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સે પોઝિશન વધારે બનાવી છે. એ જ કારણથી 51,500 સંભાળવાનો ટ્રાય કર્યો અને ઓલમોસ્ટ આપણને 14 લાખ આપણને અહીંયાથી આપણને જોવા મળી રહ્યા છે ઓપન ઇન્ટરેસ્ટ. અને સામે એ બાદ નેક્સ્ટ સપોર્ટ આપણને જોવા મળી રહ્યો તો એ છે 51,000, રાઈટ. અને ઉપરની તરફ જો વાત કરું તો જે છે 52,000. એટલે આ એક જે રેન્જ આપણને જોવા મળી રહી છે કે 52,000થી લઈને 51,000, આની વચ્ચે આપણને કાલે પણ કારોબાર જોવા મળી શકે છે. જો કોઈ ખાસ મોટી વોલેટિલિટી આજે આપણને અમેરિકન માર્કેટમાં જોવા ના મળી તો સ્વાભાવિક છે કે આપણે આવતીકાલે એવી કોઈ ખાસ વોલેટિલિટી અહીંયા જોવા ના મળી શકે. અને નિફ્ટીમાં 24,000 જે છે એની આજુબાજુ કન્સોલિડેશન જોવા મળે, અને આમાં આપણને 51,500 છે જેની આજુબાજુ માર્કેટમાં કન્સોલિડેશન જોવા મળી શકે. અને ઉપરની તરફ આપણને 52,000 અને નીચેની તરફ 51,000. આ એક રેન્જ છે 1,000 પોઈન્ટની કે જેની અંદર જ આપણને અહીંયાથી કારોબાર જોવા મળી શકે છે. આ વાતથી આપણે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જોઈ લઈએ, કારણ કે આજે આપણે શું ચેન્જીસ થયા એની ઉપર એક વખત નજર કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે નજર કરીશું, સ્વાભાવિક છે આજે માર્કેટમાં ઘટાડો, એટલે જે પુટ રાઇટર્સ એમનો કોન્ફિડન્સ ખોયો કે જે આપણે 52,000 ઘટી ગયા, સામે 52,200 અને 52,400, એટલે કે ઓવરઓલ આપણને પુટ રાઇટર્સે કોન્ફિડન્સ ખોયો. હવે એડ ઓન ક્યાં થયું છે તો એડ ઓનમાં સૌથી પહેલાં 51,500, રાઈટ. અને 51,500 ઉપર કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને તેમનું એડ ઓન પોઝિશન કરી છે. પરંતુ એના સિવાય આપણે જોઈએ તો 52,000 ઉપર પોઝિશન એડ થઈ છે અને નીચેની તરફ ક્યાંય એટલી કોઈ ખાસ પોઝિશન એડ નથી થઈ. એટલે 51,500 એ જ કારણથી મહત્વનો લેવલ છે. 51,500 જો તૂટ્યું તો સમજો કે બજાર પણ તૂટ્યું, રાઈટ. અને આવા બધા વચ્ચે જોવાનું રહેશે કે સરકારી બેંક કે પ્રાઇવેટ બેંક શું કોઈ સંભાળવાનો ટ્રાય અહીંયા કરે છે કે નહીં. જો અહીંયાથી બંને હાથ ઊંચા કરી દે તો સમજો કે બેંક નિફ્ટીના પણ અહીંયાથી હાથ ઊંચા થઈ જશે, બરાબર. તો ઓવરઓલ આપણે વાત થઈ બેંક નિફ્ટીની. તો ઓવરઓલ આપણે સેટઅપ જોઈ લીધું કે જેમ આપણે વાત કરી કે આપણે સૌથી પહેલાં નિફ્ટીમાં ધ્યાન રાખવાનું રહેશે તો એ લેવલ જે છે 24,000, 23,900 ઉપર આપણે ક્લોઝ થઈએ તો 24,000ને પાર કરવું રહેશે. અને જો 24,000 આપણે પાર કરીશું, રાઈટ, તો એ બાદ આપણે જોવાનું રહેશે કે ફર્ધર આપણે 24,150 જે આપણે ગઈકાલનો ક્લોઝ હતો એને પાર જઈએ છીએ કે નહીં, રાઈટ. અને આ વાતથી આપણે બેંક નિફ્ટીની કરીએ તો 51,500 એક મેક ઓર બ્રેક પોઈન્ટ છે. જે 51,500 તૂટ્યું તો સમજો કે 51,000 સુધીના પણ આપણને લેવલ જોવા મળી શકે છે. આ વાત થઈ નિફ્ટી અને બેંક નિફ્ટીની સેટઅપની. હવે આપણે ગેસ્ટ સાથે આપણે ચર્ચા કરીશું અને એમાં આપણે જાણીશું કે એમની પાસે કે હવે કઈ સ્ટ્રેટેજી છે જે આવતીકાલે આપણને સેન્સેક્સમાં આપણે યુઝ કરી શકીએ, કયા સ્ટોક છે કે જે આપણે ધ્યાન પર રાખવું જોઈએ. તો આ બધી આપણે ચર્ચા કરીશું. એક બ્રેક લઈએ, જે બાદ આપણે ચર્ચાને યથાવત રાખીએ. બ્રેક બાદ. બ્રેક બાદ આપણું સ્વાગત છે. 23,600 23,950 ઉપર આપણને જોવા મળી રહ્યું છે નિફ્ટી, અને સામે આપણને બેંક નિફ્ટી 51,600.
જે આ બે લેવલ છે કે સંભાળવાના ટ્રાય કરી રહી છે. હવે 23,900 ઉપર આપણે ક્લોઝિંગ જરૂરી છે, જે ઓલમોસ્ટ પોસિબલ આપણને જોવા મળી રહ્યા છે કે એની ઉપર આપણને ક્લોઝિંગ મળશે. બીજું, બેંક નિફ્ટી 51,500 ઉપર ક્લોઝ થવું જરૂરી છે, એ પણ આજે આપણને ચાન્સીસ છે કે જોવા મળી શકે છે. એટલે થોડીક પોઝિટિવ છે કે આપણને નીચેના સ્તરથી થોડીક રિકવરી જોવા મળી અને માર્કેટમાં આપણને સિચ્યુએશન સંભાળતી જોવા મળી રહી છે. સામે હું તમને મિડ કેપની વાત કરું તો ઓલમોસ્ટ સારી રિકવરી જોવા મળી. એક ટાઈમે સવારે મિડ કેપમાં આપણને 1% સુધીની વેચવાલી જોવા મળી હતી અને અત્યારે આપણને માત્ર 5%ની આપણને વેચવાલી જોવા મળી રહી છે. સામે સ્મોલ કેપની વાત કરીશ, જો 1.25% ઘટાડો હતો, એમાં આપણને સુધીને 0.5% જ ઘટાડો રહે છે. એટલે કે મિડ કેપ અને સ્મોલ કેપ એમાં સારી એવી ખરીદારી આપણને નીચલા સ્તરથી સારી જોવા મળી છે. હવે આપણને સેક્ટર સ્પેસિફિક સૌથી પહેલાં કહીશ તો 0.5% કમજોરી નિફ્ટી ઓટોમાં જોવા મળી છે. નિફ્ટી આઈટીમાં 0.5%ની સૌથી વધારે વેચવાલી એની પાછળ છે. એનું કારણ પણ તમને જણાવીશ. તો સૌથી પહેલાં પીએસયુ બેંક જોઈએ તો એમાં 0.5%થી વધુ વેચવાલી. નિફ્ટી ફાઇનાન્સ શેર એટલે કે ઓવરઓલ જે એનબીએફસી સ્ટોક છે, બજાજ ફાઇનાન્સ છે, બજાજ ફિનસર્વ, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ, પિરામલ એન્ટરપ્રાઇઝ કે જેમાં સૌથી વધારે વેચવાલી આજે આપણને જોવા મળી છે. સામે નિફ્ટી મેટલ જે આપણે જોયું તો સોમવારથી લઈને અત્યાર સુધી ઓલમોસ્ટ આપણને એમાં પીટાઈ જોવા મળી છે અને આજે પણ એમાં આપણને સારી એવી વેચવાલી જોવા મળી. સામે નિફ્ટી રિયલ્ટીમાં 0.5%નો ઘટાડો. નિફ્ટી એનર્જી, પ્રાઇવેટ બેંક, ઇન્ફ્રા બધામાં આજે આપણને લાલ નિશાનમાં 0.5%થી 1.25% સુધીની કમજોરી જોવા મળી છે. હવે નિફ્ટી આઈટી ઉપર આપણે આવીએ. નિફ્ટી આઈટી આજે સૌથી વધારે તૂટવા પાછળનું કારણ હોય તો આપણે જોયું ગઈકાલે આપણે રાત્રે 12:30 ફેડના ડિસિઝન આવ્યા, રાઈટ. જે ફેડના ડિસિઝન જે હતા કે જે 25 બેઝિસ પોઈન્ટ એમના દ્વારા વ્યાજદર ઘટાડવામાં આવ્યું, રાઈટ. હવે એ બાદ જે 1 વાગે જે આપણે કોમેન્ટ્રી આવી જેરોમ પોવેલ સાહેબની કે આવતા વર્ષે માત્ર 2 રેટ જ છે અહીંયાથી કે તેઓ વ્યાજ દર 2 વખત તેઓ અહીંયાથી ઘટાડી શકે છે, રાઈટ. હવે એ જે માર્કેટની જે કોમેન્ટ્રી આવી એ બાદ જે ગ્લોબલ બજારમાં જે બ્લડ બાથ જોવા મળ્યું આપણને કે ક્યાં આપણને ડાઉ જોન્સ 1100 પોઈન્ટ તૂટ્યો. નેસ્ડેકની વાત કરીએ અને એસએમપી તો બંનેમાં આપણને ઓલમોસ્ટ 3% આપણને કડાકો જોવા મળ્યો. સામે એનું જે વિક્સ છે, એસએમપી વિક્સ, જેમાં 74% વધારો, જે ખરેખરમાં બહુ મોટી વોલેટિલિટી કહી શકાય છે. અને આ બધા કારણોથી આજે આપણે ઓપનિંગ જોવા મળી ગિફ્ટ નિફ્ટીમાં 300 અંકથી વધારે મોટું કડાકો, બરાબર. પરંતુ આના આઈટી સાથે શું કનેક્શન? કારણ કે આપણે જોઈએ તો આપણે નિફ્ટી આઈટી વધારે એક્સપોર્ટ સર્વિસમાં વધારે તે હોય છે અને જે બહારની જે કંપની છે, ખાસ કરીને યુએસની જે આઈટી કંપની, એની સાથેના તેઓ બિઝનેસ કનેક્શન ઓવરઓલ આપણને વધારે જોવા મળી રહ્યું છે, રાઈટ. હવે એ કારણથી કોઈ બી આપણને ત્યાં કોઈ મોટી એક્શન આવે તો સૌથી પહેલાં આપણને અહીંયા કડાકો જોવા મળે છે નિફ્ટી આઈટીમાં. જ્યારે પણ લાસ્ટ ટાઈમ પણ આપણે જોયું તો જ્યારે આપણે 50 બેઝિસ પોઈન્ટ જે ફેડમાં આપણને વ્યાજદર ઘટાડવામાં આવે હતા ત્યારે આપણને નિફ્ટી આઈટીમાં આપણને ઘટાડો જોવા મળ્યો હતો. આપણને ગઈકાલે ફરીથી આપણને વ્યાજદરમાં ઘટાડો થયો તો આજે પણ આપણને નિફ્ટી આઈટીમાં ઘટાડો જોવા મળે છે. હવે કાલે પણ આપણને ઇન્ટરેસ્ટિંગ રહેશે. એની પાછળનું કારણ એ છે કે એક્સેન્ચરના જે પરિણામ આવવાના છે રાત્રે, અને એક્સેન્ચરનું જે પરિણામ જે હોય છે એ આપણી જે આઈટી કંપની છે એની ઉપર ખાસ રિલેટ થાય છે. કારણ કે જેઓ પરિણામ તો આપશે સાથે સાથે તેઓ આગળનું ફોરકાસ્ટ કરશે અને ગાઈડન્સ આપશે. હવે જોવાનું રહેશે કે તેઓ જે ગાઈડન્સ આપે છે એ લાસ્ટ ટાઈમ જે ગાઈડન્સ આપ્યું હતું એમાં કોઈ પરિવર્તન જોવા મળે છે કે નહીં. જો એમાં કોઈ પરિવર્તન કે ચેન્જીસ આવે તો એના બેઝિસ ઉપર આપણને આવતીકાલે પણ નિફ્ટી આઈટી આપણને રિએક્ટ કરતું જોવા મળી શકે છે. હવે એ જ કારણથી નિફ્ટી આઈટીમાં જે બી શેર છે આજે આપણને ટોપ લૂઝર્સ તરીકે નિફ્ટીમાં જોવા મળી રહ્યા છે. તો નિફ્ટીના ટોપ લૂઝર્સ આપણે સૌથી પહેલાં નજર કરીએ. સ્વાભાવિક છે કે આજે આપણે માર્કેટ ઘટ્યું છે એટલે લૂઝર્સથી જ વાત કરવી જોઈએ. તો લૂઝર્સમાં સૌથી પહેલાં નજર આવે છે તો બજાજ ફિનસર્વ અને બજાજ ફાઇનાન્સ, જેમ એનબીએફસીની મેં વાત કરી, શેર તૂટ્યા. બીજું એશિયન પેઇન્ટ કે જેમાં સમાચાર હતા એ પણ તમને બતાવીશ, કેમ તૂટ્યા. ગ્રેસિમ, જેએસડબલ્યુ સ્ટીલ એ બંનેમાં આપણને વેચવાલી જોવા મળી. હવે આપણે આઈટીની વાત કરું તો ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા કે જેમાં આજે આપણને 1.5%ની વેચવાલી જોવા મળી છે. ઓવરઓલ નિફ્ટી આઈટી ઇન્ડેક્સ તૂટ્યું, સામે એમ્ફેસિસ લઈ લો, એલટીઆઈ માઇન્ડ્રી લઈ લો કે દરેકમાં આપણને 1 થી 3% સુધીનો ઘટાડો જોવા મળે છે. હવે સામે મજબૂતીમાં કયા શેર હતા? સવાર ઓપનિંગ થયું ત્યારે 50માંથી 50 શેર આપણને કમજોર ઓપનિંગ જોવા મળ્યું હતું. જે બાદ સારી આપણને મજબૂતી આપણને આવી, થોડી માર્કેટમાં રિકવરી આવી. ડોક્ટર રેડ્ડી 4%નું ગેઇનિંગ, સિપ્લા 2.5%, બીપીસીએલ ઘણું ઇન્ટરેસ્ટિંગ રહ્યું કારણ કે સવારને તમે લો નજર કરો તો સવારના લો આપણને ઓલમોસ્ટ 282 જોવા મળે છે. 282થી આપણને રિકવર થઈને 295 રૂપિયા, એટલે કે નીચલા સ્તરથી આપણને ઓલમોસ્ટ 5%ની મૂવમેન્ટ આપણને જોવા મળી છે. સામે વોલ્યુમની વાત કરું તો 1 કરોડથી વધારે વોલ્યુમ આજે આપણને બીપીસીએલમાં જોવા મળ્યું છે, એટલે કે અહીંયા રિકવરી જોવા મળી. સામે સૌથી વધારે આજે એક ડિફેન્સ સેક્ટર હતું. ડિફેન્સ એટલે કે જ્યારે પણ માર્કેટ તૂટે ત્યારે ડિફેન્સ તરીકે કામ કરતો હોય એ છે આપણે નિફ્ટી ફાર્મા. આજે બધા ઇન્ડેક્સ લાલ કલરમાં છે, પરંતુ સામે મજબૂતીમાં હોય તો એક ઓનલી છે નિફ્ટી ફાર્મા કે જેના ટોપ ગેનર્સની વાત કરું આજે નિફ્ટીમાં ડોક્ટર રેડ્ડી, સિપ્લા, સન ફાર્મા, અપોલો હોસ્પિટલ, જે આજે આપણને નિફ્ટીના ટોપ ગેનરમાં આપણને જોવા મળી રહ્યા છે. આ વાતથી આપણે ઓવરઓલ ટોપ ગેનર લૂઝર્સી. હવે આપણે સ્ટોક સ્પેસિફિક તમને જણાવીશ કે સ્ટોક સ્પેસિફિક આપણને શું એક્શન આજે આપણને ક્યાં જોવા મળી. તો સૌથી પહેલાં હું તમને નજર કરાવીશ તો એ સ્ટોક છે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝની આપણે જો વાત કરું તેમાં આજે 2.5% સુધીનો ઘટાડો જોવા મળ્યો કારણ કે શેરમાં આજે ₹323 કરોડની બ્લોક ડીલ થઈ હતી.
અને આ શેરમાં 27.7 લાખ શેરની બ્લોક ડીલ થઈ, એટલે કે ઓલમોસ્ટ કુલ પેડ અપ ઇક્વિટીના 0.9% હિસ્સેદારી આજે એમાં આપણને બ્લોક ડીલમાં જોવા મળી. એની કિંમત આપણે વાત કરું તો 1164 પ્રતિ શેરની કિંમતે આ બ્લોક ડીલ થતી આપણને જોવા મળી હતી. એટલે કે આમાં પણ આપણને ઓપનિંગ બાદ આપણને વેચવાલી સારી એવી જોવા મળી. એક વખત ચાર્ટ તમને સ્ક્રીન ઉપર બતાવીશ કે ચાર્ટ શું કહી રહ્યા છે. તો એક વખત ચાર્ટ ઉપર આપણે નજર કરીશું ગોદરેજ ઇન્ડસ્ટ્રીના, તો એમાં તમે નજર કરશો તો વન વે આપણને વેચવાલી જોવા મળી છે. લાસ્ટ તમે જો ઓક્ટોબર મહિનાથી તમે નજર કરશો ગોદરેજ ઇન્ડસ્ટ્રીના ચાર્ટ, તો આપણને વન વે એમાં વેચવાલી જોવા મળી. હવે લાસ્ટ આપણે જો વેચવાલી આપણને જોવા મળી એક વખત ફૂલ સ્ક્રીન ઉપર બતાવીશ તમને, જેથી કરીને તમે પ્રોપર હાઇલાઇટ તમે કરી શકો. તો ફૂલ સ્ક્રીન ઉપર તમે જોશો તો નવેમ્બરમાં આપણે ઓક્ટોબરથી લઈને નવેમ્બર સુધીમાં આપણને ઘટાડો જોવા મળ્યો, જે બાદ નવેમ્બરથી થોડું રિબાઉન્ડ જોવા મળ્યું શેરમાં આપણને. પરંતુ જે લાસ્ટ 2 દિવસથી તમે જુઓ તો સારી એવી મજબૂતી શેરમાં જોવા મળી છે. ગઈકાલે પણ સારી એવી તેજી આપણને જોવા મળી સ્ટોકમાં, અને સાથે તમે જોશો તો આપણે ઓલમોસ્ટ જે લેવલ હતું 1121, હવે તો 1121ના જે લેવલ છે એની ઉપર આપણને કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. એટલે કે નીચેલા સ્તરથી આપણને સારી રિકવરી આમાં પણ જોવા મળી છે. તો આવો આપણે સૌથી પહેલાં આપણે ગેસ પાસે જઈશું, અને ગેસ આપણે પાવન જયસ્વાલ આપણી સાથે જોડાઈ ગયા છે વિલિયમ ઓનેલથી. તો સર સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે, ગુડ ઇવનિંગ. હવે આજના માર્કેટની સૌથી પહેલાં તમારી સાથે વાત કરું તો આપણે જોયું તો શુક્રવારે સારું એવું બાઉન્સ બેક આપણને જોવા મળ્યું, રાઈટ. શુક્રવારે બાઉન્સ બેક આપણને સારું એવું મળ્યું, જે બાદ માર્કેટમાં થોડો કોન્ફિડન્સ આપણને આવ્યો. પરંતુ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર રોજ આપણને એક ટકાના ઘટાડા સાથે જે શુક્રવારના લો હતા એને પણ આજે બ્રેક કરીને આપણે કારોબાર કરી રહ્યા છે. એટલે કે નિફ્ટીમાં આજે આપણને જે 24,000નું લેવલ તોડ નાખ્યું, અને બેંક નિફ્ટીમાં પણ જે 52,000 નીચે આપણે કારોબાર કરી રહ્યા છે. તો આ એક તો તમે માર્કેટનું સર લેવલ એક તો તમે જણાવો કે હવે આવતીકાલે સેન્સેક્સ છે તો માર્કેટ આપણે કઈ રીતે રિએક્ટ કરી શકે છે. સાથે બીજી વાત કરવા માંગીશ તો ગ્લોબલ બજારની, કે જે યુએસમાં જે ગઈકાલે આપણને મોટું બ્લડ બાથ જોવા મળ્યું, તો લાગે છે કે એ જે સંકેતોને લઈને હજુ પણ આપણે ભારતીય બજારમાં કોઈ રિએક્શન જોવા મળી શકે. અને સૌથી પહેલાં તો સર સ્વાગત છે આપનું, તમે અમારા પ્લેટફોર્મ પર સૌ પ્રથમ આવે છે સર. તો ગુડ ઇવનિંગ સર. સૌથી પહેલાં શરૂઆત કરીશું માર્કેટથી. જી ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલાં તો માર્કેટમાં જી તમે જે જણાવ્યું કે લાસ્ટ વીક ફ્રાઈડેના દિવસે એક સ્માર્ટ રિકવરી જોવા મળી હતી નીચેના લેવલથી, એપ્રોક્સિમેટલી 24,200ના રેન્જથી. પણ મંડે ઓનવર્ડ ફરીથી આ પર્ટિક્યુલર વીકમાં કન્ટિન્યુઅસ એવરીડે ઘટાડો જોવા મળ્યું છે, અને દેટ વોઝ મેઇનલી હેપન બીકોઝ ઓફ ધીસ ઇન્ફ્લેશન એન્ડ જોબલેસ ડેટા ઇન યુએસએ એન્ડ દેન ઇન્ટરેસ્ટ રેટ કટ. કાલે યુએસ માર્કેટમાં જે ઘટાડો જોવા મળ્યો એપ્રોક્સિમેટલી 3% અરાઉન્ડ, દેટ ઇઝ મેઇનલી બીકોઝ ઓફ little bit of postponement in interest rate cut in next calendar year. कि earlier expectation એવું હતું કે at least 4 rate cut આવશે, but now it is 2 to 3 kind of thing. and જે jobless data છે અને જે inflation ના data છે એ જોઈને થોડાક FOMC ના જે વ્યૂ છે, સ્ટાન્સ છે એ પણ હોકિશ છે. સો અને તમે જોશો તો કે જે મેજર ઘટાડો જોવા મળ્યું છે દેટ ઇઝ ઇન IT સેક્ટર, ઇન યુએસ IT સેક્ટર, અને ઇન્ડિયા પણ એ ફોલો કરી રહ્યું છે. ઇન્ડિયામાં તમે જોશો તો કે આ પર્ટિક્યુલર વીકમાં કન્ટિન્યુઅસલી ધીસ ઇઝ ધ 4th કન્ઝિક્યુટિવ ટ્રેડિંગ સેશન કે જ્યાં માર્કેટમાં ઘટાડો છે. ગેપ ડાઉન ઓપનિંગ આજે સવારમાં જોવા મળ્યું. સારી વાત એ છે કે આજે ગેપ ડાઉન ઓપનિંગ થયા પછી થોડુંક નીચેના લેવલ્સથી રિકવરી, અને રિકવરી પછી માર્કેટ એકદમ સ્ટેબલ છે. રીઝન એ છે કે મને એમ લાગે છે કે કરન્ટલી 200 days મૂવિંગ એવરેજ વિચ ઇઝ કરન્ટલી પ્લેસ્ડ અરાઉન્ડ 200 days એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ વાત કરીએ તો 23,700ના ઝોનમાં, સિમ્પલ મૂવિંગ એવરેજ 200 વાત કરીએ DMA 200 DMA તો 23,800ના ઝોનમાં છે. અને આજના તમે લો પણ જોશો તો અપ્રોક્સિમેટલી 23,870ના ઝોનમાં છે. તો એક સપોર્ટ ત્યાં છે, અને સપોર્ટ જે રીતે છે એ આજે ઇન્ટ્રાડેમાં ઓબ્વિયસલી એટલીસ્ટ નિફ્ટી 50માં જોવા મળી રહ્યું છે. તો એક હવે આટલા તમે જોશો તો કે લાસ્ટ 4 ટ્રેડિંગ સેશનમાં ઓલમોસ્ટ 1,000 પોઈન્ટના ઘટાડા થયા પછી મંડે, ટ્યુઝડે, વેડનેસડે એન્ડ થર્સડે એટલીસ્ટ થોડોક બાઉન્સ બેક મે બી બની શકે, બટ દેટ બાઉન્સ બેક વિલ બી સસ્ટેનેબલ ઓર નોટ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ટેલ એટ કરંટ પોઈન્ટ ઓફ ટાઈમ. But yes, maybe Monday onward picture would be more clear. But yes, tomorrow our particular week na કાલે એક ટ્રેડિંગ સેશન બાકી છે. મોસ્ટ પ્રોબેબલી એવું લાગે છે કે કાલે થોડોક ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂથી ઘટાડો રહી શકે, બટ ઓવરઓલ નેગેટિવ એન્ડ સેન્ટિમેન્ટ ઇઝ સ્ટીલ નેગેટિવ. સો થોડો કોશિયસ રહેવાનો અપ્રોચ કરવો જોઈએ, અગ્રેસિવ બાઇંગ ના કરવું જોઈએ માર્કેટમાં.
બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બેંક નિફ્ટીમાં આજના ટ્રેડિંગ સેશનમાં તમે જોશો તો કે ગેપ ડાઉન ઓપનિંગ સાથે 50-day મૂવિંગ એવરેજ એન્ડ 100-day મૂવિંગ એવરેજ બંનેનો બ્રિજ છે અને બ્રિજ થયા પછી આજે પૂરેપૂરા આખો દિવસ એના નીચે સ્ટેન્ડ કરી રહ્યો છે. તો ફ્રોમ નાઉ ઓનવર્ડ એમ કહી શકાય કે જ્યાં સુધી હવે 50-day 100 મૂવિંગ એવરેજ જે અપ્રોક્સિમેટલી 52,000ના ઝોનમાં છે, 51,900 52,000 જે સુધી એ લેવલ ક્રોસ નહીં કરે, રફલી લઈએ તો આપણે 52,000 ત્યાં સુધી એમાં પણ થોડુંક લેકલસ્ટર રહેશે. પણ બેંક નિફ્ટીમાં પણ થોડુંક બાઉન્સ બેક અહીંથી એક્સપેક્ટ કરી શકાય કે ગઈકાલના નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં એટલે ફ્રાઇડેના ટ્રેડિંગ સેશનમાં તો બાઉન્સ બેકને માર્કેટ એમ પણ શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ તો થોડુંક ઓવરસોલ્ડ પોઝિશન છે નિફ્ટી કે બેંક નિફ્ટી, તો એક બાઉન્સ બેક એક્સપેક્ટ કરી શકાય. એ બાઉન્સ બેક એક સસ્ટેનેબલ રેલીમાં કન્વર્ટ થશે કે નહીં, દેટ ઇઝ મે બી મોસ્ટ પ્રોબેબલી મંડે પછી ખબર પડશે. ઓકે, તો ઓવરઓલ આ વ્યૂ છે આપણે માર્કેટ ઉપર નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર જે લેવલ છે કે જેની ઉપર ધ્યાન રાખવાનું રહેશે. અને સ્વાભાવિક છે કે જે રીતનો આપણને 4 દિવસમાં ઘટાડો જોવા મળ્યો, એટલે કે જે ટેકનિકલ ઇન્ડિકેટર આપણે લઈએ પુટ કોલ રેશિયો કે RSI એ ઓલમોસ્ટ ઓવરસોલ્ડ કેટેગરીમાં જતા રહે છે. એટલે સ્વાભાવિક છે કે વન ટાઈમ અહીંયાથી આપણને થોડીક રિકવરી જોવા મળી શકે, પરંતુ ઓવરઓલ ડેટા તો આપણને નેગેટિવ સાઇન હજુ પણ અહીંયાથી આપી રહ્યો છે. તો આગળ આપણે ફરીથી આપણે જઈશું પાવન સર પાસે, પરંતુ સૌથી પહેલાં આપણે એક બ્રેક લઈ લઈએ, જે બાદ પાવન સર પાસે જઈશું અને એમના સ્ટોક પિક જાણીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો સૌથી પહેલાં આપણે માર્કેટના ક્લોઝિંગ ઉપર નજર કરીએ તો નિફ્ટી 1% ઘટાડા સાથે આપણને ક્લોઝિંગ થયું છે, બેંક નિફ્ટી પણ 1% ઘટાડો સાથે, પરંતુ અહીંયા પોઝિટિવ વસ્તુ એ છે કે નિફ્ટીમાં આપણને 23,950 ઉપર ક્લોઝ થયું છે અને સામે બેંક નિફ્ટીમાં પણ 51,500 ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. સામે મિડ કેપ અને સ્મોલ કેપમાં નીચલા સ્તરથી સારી ખરીદારી જોવા મળી. સામે સેક્ટર સ્પેસિફિક જો વાત કરું તો સેક્ટર સ્પેસિફિક પણ આપણને ઓવરઓલ દરેક સેક્ટરમાં વેચવાલી જોવા મળી, પરંતુ નિફ્ટી ફાર્મા છે કે જેણે આજે ડિફેન્સ તરીકે કામ કર્યું અને સારી એવી 0.5% મજબૂતી જોવા મળી છે, જે કારણથી આજે આપણને ફાર્મા સ્ટોક આજે આપણને નિફ્ટીના ટોપ ગેનર તરીકે જોવા મળી રહે છે. સામે સૌથી વધુ વેચવાલી આપણને જોવા મળી હોય તો નિફ્ટી IT, સામે બીજું સેક્ટરની વાત કરીએ તો નિફ્ટી મેટલ અને સામે નિફ્ટી પ્રાઇવેટ બેંક. આ ત્રણેય ઇન્ડેક્સ છે કે જેમાં આજે આપણને 1%થી વધુની વેચવાલી જોવા મળી છે. તો સૌથી પહેલાં તો સર તમારી પાસે આવીશ પાવન સર, અને તમારા જે સ્ટોક પિક શું છે એની ઉપર તમારી વાત કરવા માંગીશ કે આવતા કાલ માટે કે પછી શોર્ટ ટર્મ પર્પસથી કોઈ સ્ટોક રિકમેન્ડેશન સર તમારા તરફથી હોય તો. જી, સો જે કરંટ ફેઝ ઓફ માર્કેટ છે, માર્કેટ એક ઇન્ડેક્સ એક વાત અલગ છે અને સ્ટોક એક અલગ વાત છે. તો માર્કેટમાં નેગેટિવિટી છે, ઇન્ડેક્સમાં નેગેટિવિટી, બેન્ચમાર્ક ઇન્ડાઇસીસ જે પણ છે એમાં નેગેટિવિટી છે, એનું મીનિંગ એ નહીં કે માર્કેટમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી નથી. માર્કેટમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. સો આઈ કેન સે દેટ કે ધીસ ઇઝ અ સ્ટોક પિકિંગ માર્કેટ. સ્ટોક પિકિંગ જો સારી રીતે હોય, થોડુંક અપ્રોપ્રિએટ રિસ્ક રિવોર્ડ સાથે અને થોડુંક પોઝિશનલ વ્યૂ હોય તો અહીં પણ એક એટલીસ્ટ અટ્રેક્ટિવ રિટર્ન એક્સપેક્ટ કરી શકાય. તો ઘણા બધા સ્ટોક્સ છે, ઘણા બધા કાઉન્ટર્સ છે જ્યાં તમે એક્સપેક્ટ કરી શકો. તમે હમણાં જણાવ્યું કે ફાર્મા ઇન્ડેક્સ આજે એક વોરિયર તરીકે આજે માર્કેટમાં જોવા મળ્યું છે અને ઓબ્વિયસલી જે રીતનો ઓવરઓલ સ્ટ્રક્ચર ઇમર્જ થઈ રહ્યું છે ફાર્મા ઇન્ડેક્સમાં, એ બની શકે મે બી આવતા દિવસોમાં ટ્રેન્ડ કન્ટિન્યુએશન રહી શકે. એના સિવાય તમે ઓકે FMCG આજે પણ નેગેટિવ છે, પણ એવું બની શકે કે મે બી FMCGમાં પણ એક સ્માર્ટ રિકવરી ફ્રોમ ધ લોઅર લેવલ મે બી નેક્સ્ટ કપલ ઓફ ડેઝમાં બની શકે છે. તો ત્યાં પણ એક ધ્યાન રાખી શકાય. સ્ટોક પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું તો ફાર્માથી તમે જોશો તો આજે ઇપ્કા લેબ છે. ઇપ્કા લેબમાં તમે જોશો તો સ્ટોક ઓલમોસ્ટ 5%, 5.3% પોઝિટિવ છે. એક બુલ સ્કેન્ડલ ફોર્મેશન છે ડેલી ચાર્ટ ઉપર આફ્ટર ટેકિંગ સપોર્ટ અરાઉન્ડ 100-day મૂવિંગ એવરેજ. તો અહીંથી 5-6% રિસ્ક રહેશે. અપ્રોક્સિમેટલી 1,465 રૂપીઝના રેન્જમાં સ્ટોપ લોસ રાખીને 1,570થી લઈને 1,600ના ઝોનમાં બાય કરી શકાય અને થોડુંક પોઝિશનલ વ્યૂ રહેશે. મે બી નેક્સ્ટ 4 to 6 વીક્સ સ્ટોકમાં જે ઓવરઓલ ટ્રેન્ડ છે પોઝિટિવ છે અને એક સારા એવા કરેક્શન પછી સ્ટોકમાં રિવર્સલ જોવા મળી રહ્યું છે. મોમેન્ટમમાં પણ સારી રીતે ઇમ્પ્રુવમેન્ટ છે, વોલ્યુમ એક્શન પણ આજે સારું છે. તો એક્સપેક્ટ કરી શકાય કે 1,800થી લઈને 1,850 સુધીના લેવલ્સ મે બી નેક્સ્ટ 4 to 6 વીકમાં ઇપ્કા લેબ એક્સપેક્ટ કરી શકાય. ઇપ્કા લેબમાં એક્સપેક્ટ કરી શકાય. એના સિવાય વાત કરીએ તો એક તમે જોશો તો ઇક્વિટાસ બેંક છે, એમાં પણ એક ડાયવર્જન્સ છે, પ્રાઇસ મોમેન્ટમ ડાયવર્જન્સ, બુલિશ ડાયવર્જન્સ સ્ટોકમાં જો કે હજુ પણ પ્રાઇસ વાઇઝ તો બ્રેકઆઉટ આવવાનો બાકી છે,
પણ એક અર્લી બોટમ ફિશિંગ સ્ટ્રેટેજી ફોલો કરીને આ સ્ટોકમાં બાઇંગ કરવી હોય તો રિસ્ક રિવોર્ડ અટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે. અહીંથી 65 રૂપીઝના ઝોનમાં સ્ટોક બાય કરી શકાય. એપ્રોક્સિમેટલી 59 રૂપીઝના રેન્જમાં અપ્રોક્સિમેટલી 89% સ્ટોપ લોસ રહેશે. અને રિસ્ક રિવોર્ડ એટલા માટે કહું છું કે સ્ટોકમાં એ પોટેન્શિયલ છે કે 80 રૂપીઝ સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય મે બી નેક્સ્ટ 2 to 3 મંથમાં. તો એક બોટમ ફિશિંગ સ્ટ્રેટેજીથી ઇક્વિટાસમાં પણ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. એના સિવાય વાત કરીએ તો ઈ મુદ્રા છે. ઈ મુદ્રા સ્ટોક તમે જોશો તો કે ઇટ ઇઝ ઓલમોસ્ટ ટ્રેન્ડિંગ ઇન ટુ અનચાર્ટેડ ટ્રાજેક્ટરી. ડિસ્ક્લેમર એ છે કે વી હેવ ઓલરેડી રેકમેન્ડેડ ધીસ સ્ટોક ઇન અવર શોર્ટ ટર્મ એઝ વેલ એઝ મિડ ટુ લોંગ ટર્મ પોર્ટફોલિયો અને વી આર સિટિંગ ઓન ગેન. તો કોઈ પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કેલા વ્યુઅર્સને ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો કરંટ ઓનગોઈંગ ટ્રેન્ડ છે ઈ મુદ્રામાં. આજ લાસ્ટ 4 ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં 1000 પોઈન્ટ નિફ્ટીમાં ઘટાડો થયો છે. ઘટાડોનું પણ આ સ્ટોકમાં એટલું બધું ઇફેક્ટ નથી. થોડુંક વોલેટિલિટી છે પણ ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે. તો હજુ પણ એ પોસિબિલિટી દેખાય છે કે ઈ મુદ્રા કરંટ રેટ 988 રૂપીઝ છે. તો મે બી 1100 સુધીના લેવલ્સ મે બી નેક્સ્ટ ફ્યુ વીક્સમાં ઈ મુદ્રામાં પણ એક્સપેક્ટ કરી શકાય. તો ઈ મુદ્રાને પણ ધ્યાનમાં રાખી શકાય છે. રિસ્ક રિવોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થોડુંક રિસ્ક ડીપ રહેશે. એપ્રોક્સિમેટલી 910 રૂપીઝના રેન્જમાં સ્ટોપ લોસ રહેશે અને 1100 રૂપીઝના ઝોનમાં પ્રોફિટ ગોલ રહેશે. તો બાય ઓન ડીપ ઈ મુદ્રામાં પણ બાય કરી શકાય. તો ઓલ ધીસ સ્ટોક્સ આર ફ્રોમ લિટલ બિટ ઓફ પોઝિશનલ પોઈન્ટ ઓફ વ્યૂ. તે સ્ટોક બાઇંગ ઓપોર્ચ્યુનિટી માટે નેક્સ્ટ ફ્યુ વીક્સથી લઈને 2 to 3 મંથ પોઈન્ટ ઓફ વ્યૂથી બાય કરી શકાય છે. ઓકે, તો આ દરેક સ્ટોક છે કે જેને તમે 2 થી 3 મહિનાના અહીંયાથી તમે પર્પઝથી જોવા માગતા હો તો તમે દરેકને અહીંયાથી તમારા વોચ લિસ્ટને એડ કરી શકો છો. સર, સૌથી પહેલાં તમારી પાસે હું સ્ટોક સ્પેસિફિક વાત કરું તો સ્વિગી લઈને આવીશ. સ્વિગીમાં JP મોર્ગને સર અહીંયાથી બુલિશ વ્યૂ આપ્યો છે. એમનું કહેવું એવું છે કે એક તો એમણે જે સ્વિગી ઉપર જે રેટિંગ છે એક તો તેઓ સારા એવા આપ્યા છે કે જેઓ બાય રેટિંગ સાથે ઓવર રેટના રેટિંગ આપ્યા છે અને 730 રૂપિયાનું લક્ષ્યાંક આપ્યા છે. એમનું કહેવું એવું છે કે જે કંપનીનું જે ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ બિઝનેસ આ બંનેમાં પરફોર્મન્સ સતત સારું એવું સુધરી રહ્યું છે અને સામે તેઓ નાણાકીય વર્ષ 2025 થી 2028 સુધી તેમનું કહેવું એવું છે કે જે બીજા કોમ્પિટિટર્સ છે ઝોમેટો અને બીજા અધર કે એમના કરતાં તેઓ સારું પ્રદર્શન 2028 સુધીમાં કરશે અને તેઓ નફામાં પણ તેઓ બધાને સારું એવું બીટ કરશે એવું JP મોર્ગનનું માનવું છે. અને સર ઓવરઓલ તમે આપણે જોઈએ તો સ્વિગીની અમુક સ્ટ્રેટેજી સારી છે જે ઝોમેટો કરતાં પણ અમુક સારી છે. કારણ કે આપણે ઝોમેટોમાં સ્વાભાવિક છે કંઈ પણ વસ્તુ આપણે ઓર્ડર કરીએ તો એવા ટાઈમે એક થાય છે શું કે ફોર એક્ઝામ્પલ માની લો કે મેં કોઈ બી આપણે ફૂડ ડિલિવરી માટે ફૂડ કોઈ ઓર્ડર કર્યો અને સામે મેં કોઈ ક્વિક કોમર્સ રિલેટેડ નજીકમાંથી જ કોઈ સ્ટોરમાંથી મેં કંઈ ઓર્ડર કર્યો હશે તો દરેક માટે બંને અલગ અલગ આપણને અહીંયાથી જોવા મળે છે, રાઈટ, કે અલગ અલગ પર્સન આપણને ડિલિવરી કરે. પરંતુ આ વસ્તુ સ્વિગીનું સારું છે કે એક જ પર્સન આપણે 2 જગ્યાએ નજીક કોઈ રેસ્ટોરન્ટમાંથી કે વોટ એવર અલગ અલગ આપણે ઓર્ડર મંગાવીશું તો એક જ પર્સન આપણને એક સાથે આપણને ડિલિવરી આપવા આવે છે. અને આ બધા જે ઓવરઓલ જે સ્ટ્રેટેજી છે થોડીક આપણને સારી જોવા મળી છે અને વન એપ વન સોલ્યુશન આપણને સ્વિગીમાં જોવા મળ્યું છે કે એમાંથી તમે દરેક વસ્તુ કરી શકો છો. એટલે આ બધી સ્ટ્રેટેજી અને સામે JP મોર્ગને જે બતાવ્યું કે ઓવરઓલ તેનું પ્રદર્શન સારું સુધરી રહ્યું છે તો આ બધાને વાતમાં ધ્યાનમાં રાખીને અને સામે સ્વાભાવિક છે કે ચાર્ટ હિસ્ટ્રી આપણને ઘણી ઓછી છે. તો સર સ્વિગીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જી, તમે સારી રીતે એક્સપ્લેન કર્યું સ્વિગીને. એના સિવાય પણ તમને કહું તો જો તમે મારું પર્સનલ ઓપિનિયન પૂછો તો હું અત્યારે બેંગ્લોરમાં છું અને બેંગ્લોરમાં મોર દેન 90% ટાઈમ્સ હું પોતે અને કે મારા ફેમિલી મેમ્બર્સ છે સ્વિગી યુઝ કરીએ છીએ. ઇવન ઇન બેંગ્લોર દે આર ડિલિવરિંગ ગ્રોસરીઝ એઝ વેલ. તો છે ઓબ્વિયસલી બેનિફિટ છે કમ્પેર ટુ ઝોમેટો. પણ આ ઓવરઓલ જે સેગમેન્ટ છે ફૂડ ડિલિવરી ઓનલાઈન પોર્ટલ જે છે ઝોમેટો લો કે સ્વિગી લો, એટલીસ્ટ નેક્સ્ટ 1 year પોઈન્ટ ઓફ વ્યૂ કંઈ આ એક ડિઓપોલી કાઇન્ડ ઓફ માર્કેટ છે અને રહેવો જોઈએ. કંઈ મેજર થ્રેટ ઇન્ટ્રેન્ડ નથી દેખાઈ રહ્યા. પોઝિટિવિટી છે, ટ્રેન્ડ પોઝિટિવ છે અને જે લોકો હવે છેલ્લા કેટલાક ક્વાર્ટર્સથી એ લોકો જે ફીસ ચાર્જ કરી રહ્યા છે દરેક ડિલિવરી ઉપર 3-4 રૂપિયા 5 રૂપિયા, દેટ ઇઝ ધ પોઝિટિવ ફેક્ટર. દેન GSTના પણ એક ન્યૂઝ છે કે કદાચ ટેક્સેશનમાં થોડુંક એ લોકોને રાહત મળે ફૂડ ડિલિવરી એપ્સવાળાને. તે બધા ફેક્ટર્સને કન્સિડર કરીએ અને તમે જેટલા પણ ફેક્ટર ડિસ્કસ કર્યા એ પણ ઓવરઓલ સેન્ટિમેન્ટ ટ્રેન્ડ તો પોઝિટિવ છે. અમારું પણ વ્યૂ ઝોમેટો એન્ડ સ્વિગી બંને માટે અમાર ઇન-હાઉસ વ્યૂ ઇઝ ક્વાઇટ પોઝિટિવ. સો ઓબ્વિયસલી જે બીજા લોકોના વ્યૂ છે અમારું વ્યૂ એમના સાથે કે એમના વ્યૂ અમારી સાથે મેચ થઈ રહ્યું છે. તો ફ્યુચર બ્રાઇટ છે. ઓબ્વિયસલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ. એક અટ્રેક્ટિવ રિટર્ન
at least the next 6 month point of view Zomato as well as Swiggy બંનેમાં એક્સપેક્ટ કરી શકાય. ઓકે, તો ઝોમેટો અને સ્વિગી બંનેમાંથી વ્યૂ આપણને પોઝિટિવ જોવા મળી રહ્યો છે. તો પાવન સર તો આપણી સાથે જોડાયેલા હતા, તો માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તો જગદીશ સર, સૌથી પહેલાં તો આપણું સ્વાગત છે. અને સૌથી પહેલાં તો સર તમારી સાથે ગ્લોબલ વ્યૂ લેવા માગીશ, કારણ કે યુએસની ચિંતા જે ભારતીય માર્કેટને આજે પસંદ ના આવી. ગઈકાલે જે ચલો આપણે એક્સપેક્ટેશન હતું 25 બેઝિસ પોઈન્ટનો, એ આપણને જે વ્યાજદર ઘટી ગયા, પરંતુ જે કોમેન્ટ્રી હતી કે જે આવનારા વર્ષમાં માત્ર 2 વ્યાજદર જ અહીંયાથી ઘટી શકે છે, એ માર્કેટને પસંદ આવ્યું નહીં. ગ્લોબલ બજારમાં મોટું આપણને બ્લડબાથ જોવા મળ્યું, જેની એક્શન આજે આપણને ભારતીય બજારમાં જોવા મળી. પરંતુ સાથે સાથે જે બીજા સેન્ટિમેન્ટ લાઈક બોન્ડ યીલ્ડ કહું તો બોન્ડ યીલ્ડ વધી ગઈ, જે આપણે 4.40% હતી, જે વધીને 4.50% આવી ગઈ. સામે આપણે ડોલર ઇન્ડેક્સ પણ 107 થી 108 ઉપર આવી ગયો. અને સામે આપણે જોઈએ તો સોના ચાંદીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો વ્યાજદર ઘટવાથી. તો આ બધા સંકેતો વચ્ચે અને સામે બીજું કે ગઈકાલે આપણે જોયું હોય સર, તો એક સેબીની જે પણ મિટિંગ હતી, એટલે કે એના પણ જે આઉટપુટ આવવાના બાકી છે, એક તો ઓડીઆઈ રિલેટેડ કે એસએમઈ રિલેટેડ, કે આ જે પણ ઇનપુટ આવે તેનાથી માર્કેટને કંઈ ને કંઈ તો અસર આપણને ક્યાંક પહોંચી શકે છે. તો આ બધા સંકેતો વચ્ચે સર તમારો શું વ્યૂ રહેશે? સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. જે ગઈકાલે આપણે સમાચાર એટલે કે આજે સવારે જોયા ફેડરલ રિઝર્વના, અને એની ખાસ કરીને કમેન્ટ્રી જે આપી ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવલ સાહેબે, એનાથી માર્કેટ થોડું વધારે નિરાશ થયું. આમ તમે ગણો તો 2024માં એ જે રેટ કટ આપ્યા એ લગભગ પહેલા 50-25 એટલે 1% રેટ કટ તો એમને ઓલરેડી આપી દીધો છે. આવતા વર્ષે એટલે 2025માં 4 રેટ કટ આપશે એવી માર્કેટની ધારણા હતી. જેરોમ પોવલ સાહેબ એવું નહોતું કહ્યું કે હું 4 રેટ કટ આપવાનો છું. માર્કેટ ગમે તે એક્સપેક્ટ કરીને બેસી જાય અને પછી એના લીધે માર્કેટમાં ઘટાડો આવે, એમાં કંઈ ફેડરલ રિઝર્વનો કોઈ વાંક હોતો નથી. બીજું કે માત્ર એક અમેરિકાના શેર બજારને તમે ખાલી ધ્યાનમાં રાખો છો, બીજા જે લગભગ આ મહિનાની અંદર 22 જેટલા સેન્ટ્રલ બેંક દુનિયાની એ પોતાની ડિસિઝન લેવાના હતા એબાઉટ ધી રેટ કટ, કે રેટને સ્થિર રાખવો કે રેટ કટ કરવો કે રેટ વધારવો. એટલે તમે જુઓ ગઈકાલે બેંક ઓફ જાપાન અને સાથે સાથે જે બીજી બેંક છે યુરોપિયન સેન્ટ્રલ બેંક, એ બંને વ્યાજના દર વધારે નથી. બેંક ઓફ જાપાને બિલકુલ સ્થિર રાખ્યો 0.25%, 5% જેટલો. અને સેમ થિંગ ઇઝ યુરોપિયન સેન્ટ્રલ બેંક, એ લોકો ઓલરેડી 2 કે 3 રેટ કટ આપી દીધા છે. સાથે મિડલ ઇસ્ટની 5 જેટલી બેંકો કે જેમાં યુએઈ અને સાઉદી અરેબિયાનો સમાવેશ છે, એ બધી બેંકોએ 5 થી 0.5% રેટ કટ કર્યો છે. અને આવતીકાલે પીપલ્સ બેંક ઓફ ચાઇનાની મિટિંગ છે, એટલે એમાં એ કયું ડિસિઝન લેશે એ પણ બહુ અગત્યનું છે. એટલે જે બાકીની બધી ઘણી બધી બેંકોએ દુનિયામાં કર્યું છે એને લોકો નજરઅંદાજ કરે છે, અને જે આશા રાખીને બેઠા હતા એ આશા પ્રમાણે ન બોલ્યા, એટલે બજારમાં આવો કડાકો બોલી ગયો. અરે સીધો કે આડકતરું રિલેશન ભારતીય શેર બજારને માત્ર તમે કહ્યું એ પ્રમાણે એક જ છે. એક તો જે બોન્ડના યીલ્ડ વધે છે, અને સેકન્ડલી જે ડોલર ઇન્ડેક્સ છે. આજે પણ તમે જે રૂપિયો આપણે ડોલર સામે 85 રૂપિયા અને 14 પૈસા જેટલો નબળો પડી ગયો, એ આપણે માટે ડેફિનેટલી ઇઝ અ નેગેટિવ થિંગ. હું આઈ એપ્રિશિએટ અને આઈ ડુ ઇટ કે એનું થોડું ઘણો અસર પડી શકે. આપણું જે ભંડોળ હતું જે $700 બિલિયન પાર કરી ગયું હતું, એમાં પણ ખાસો $50-60 બિલિયન ઘટાડો થયો છે, જે બતાવે છે કે જે વિદેશી રોકાણકારો હતા એ ધીરે ધીરે અહીંથી વેચીને પોતાના પૈસા વિદેશોમાં લઈ જવા માંડ્યા છે. એટલે દેટ ઇઝ ઓલ્સો નેગેટિવ ફેક્ટર. પણ એ સિવાય વાત કરતા જે અમેરિકાના શેર બજારમાં ગઈકાલે અચાનક જ એવો મોટો ઘટાડો આવ્યો, એટલે ભારતીય શેર બજારમાં બી આટલો મોટો ગઈકાલના આંકડા તમે જુઓ વિદેશી રોકાણકારોના, એ એટલા બધા ખરાબ નથી જે પરમ દિવસે હતા. એટલે કે એટલી બધી વેચ્યા છે, ચોક્કસ કેશ માર્કેટમાં વેચ્યું છે, ફ્યુચર ઇન્ડેક્સ ફ્યુચરમાં વેચ્યું, સ્ટોક ફ્યુચર્સમાં પણ તમે એનું ટોટલ અપ કરશો તો પરમ દિવસ કરતાં 50% પણ નથી. એટલે એવો કોઈ મોટો એ લોકોનો આઉટફ્લો ગઈકાલે હતો નહીં. છતાં બી તો એક તરફ પેલો ગાડરીયો પ્રવાહ છે કે અમેરિકાના શેર બજારમાં કડાકો આવ્યો એટલે ગિફ્ટ નિફ્ટીમાં સવારે કડાકો જુઓ અને આખું બજારને પેલો ગાડરિયા પ્રવાહની જેમ ફોલો કરતું હોય. હવે એમાં શરૂઆતથી જ્યારે લોકોએ લોંગ પોઝિશન લઈને બેઠા હોય, એ લોકો માટે તો બીજો કોઈ ઉપાય રહેતો નથી કે સિવાય કે એ લોકોએ પોતાની પોઝિશન સ્ક્વેરઅપ કરી લઈને પડે, કારણ કે માર્ક ટુ માર્કેટ માર્જિન આવે, માર્જિન અત્યારે બહુ વધી ગયા છે. એટલે લોકો માટે પણ આ જાતની પરિસ્થિતિમાં ઊભું રહેવું બહુ મુશ્કેલ હોય છે. એટલે ફંડામેન્ટલ્સ તો કોઈ આપણા શેર બજારમાં ખરાબ થયા જ નથી, પણ જસ્ટ બીકોઝ કે અચાનક જ એવો કડાકો બોલી જાય જે અનએક્સપેક્ટેડ હોય, એટલે તમારે સવારના પરમાં માર્જિન ભરવાના થાય, એટલે લોકો પોતાની પોઝિશન સ્ક્વેરઅપ કરે. મારી દ્રષ્ટિએ તો આ જાતની જેટલી બી તક તમને મળે છે એ ખરીદવા માટે એવી ઉત્તમ તકો હોય છે. અને સારા બ્લુચિપ શેરો જે વગર કારણે ઘટતા હોય છે, એમાં ચોક્કસ તમારે દરેક ઘટાડે થોડી થોડી ખરીદી કરવી જોઈએ. ઓકે, તો ઘટાડે થોડી ખરીદી કરવી જોઈએ, પણ ઓવરઓલ ફંડામેન્ટલ એટલા ખરાબ નથી જોવા મળી રહ્યા. તો જગદીશ સર, તમારી પાસે જ આવીશ, અને આટલો જે ઘટાડ આવ્યો છે તો તમારા મત પ્રમાણે કયા સેક્ટર અને કયા સ્ટોક સ્પેસિફિક છે કે જ્યાં આપણને ખરીદી કરવી જોઈએ સર?
જુઓ તમે એક જેફરીઝનો રિપોર્ટ આવ્યો આજે. એ જેફરીઝના રિપોર્ટમાં એણે કેલેન્ડર યર 2023ની 2024 સાથે સરખામણી કરી. એને એ કહ્યું કે કેલેન્ડર યર 2023માં જે ફાયદો ફાર્માસ્યુટિકલ કંપનીને થયો હતો એમાં એટલો ફાયદો કેલેન્ડર યર 2024માં ફાર્માસ્યુટિકલ કંપનીને ઇન્ડિયામાં થયો નથી. ઘણા બધા કારણો બતાવ્યા છે એણે કે પ્રાઇસ પ્રેશર નહોતું 2023માં અને ડોમેસ્ટિક માર્કેટ ને ઇન્ટરનેશનલ માર્કેટ બધી સારી હતી. 2024માં હતું નહીં. 2024નું વર્ષ તો પૂરું થવા આવ્યું. એમાં ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીને એમને નેગેટિવ તરફ મૂક્યો છે. તમે જુઓ ડોક્ટર રેડ્ડીઝ આજે ઉપરની તરફ હતો. જો ખરેખર આ બધા રિપોર્ટમાં એટલું તથ્ય અને સત્ય હોય તો ડોક્ટર રેડ્ડીઝ આજે નીચેની તરફ જ જવો જોઈએ. એનો અર્થ એ જ છે કે કોઈ પણ શેર તમે એનું મૂલ્યાંકન કરો તો રિપોર્ટ પર નહીં પણ એના ફંડામેન્ટલ્સ પર તમારે ધ્યાન રાખવાની જરૂર છે. એટલે ફાર્મા સેક્ટર મારી દ્રષ્ટિએ તો આપણા દેશની જેટલી ફાર્માસ્યુટિકલ કંપની છે એમાં જે લીડિંગ કંપનીઓ છે એ પોતાનો 60-70% જેટલું પોતાનો જે મેન્યુફેક્ચરિંગ છે એ જનરિક એક્સપોર્ટ કરે છે. બાકીની 25-30% જેટલું ડોમેસ્ટિક માર્કેટમાં વેચે છે. અને દરેક નવા એ લોકોને જે પોતાના જે રિસર્ચ છે એની એ લોકોને અપ્રુવલ મળતી જાય છે. થોડી ઘણી કદાચ યુએસ FDA તરફથી કે કોઈ જાતના એ લોકોના ઇન્સ્પેક્શન આવતા હશે અને થોડી ઘણી એ લોકોને તમે જુઓ કે કોઈ વાર એ લોકોને આપત્તિઓ મળે છે પણ એનાથી વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. એટલે ફાર્મા સેક્ટર પર તમારે સૌથી ધ્યાન રાખવાની. સેકન્ડ જે મને અત્યારે સૌથી સારું લાગે છે એ રિયલ એસ્ટેટ સેક્ટર. તમે જુઓ કે આજના ખરાબ બજારની અંદર પણ જેટલા ભાવ ઘટવા જોઈએ એ બ્લુ ચીપ શહેરોમાં ઘટ્યા નથી. તમે ગોદરેજ પ્રોપર્ટીઝ જુઓ કે ઓબેરો રિયાલિટી જુઓ કે મેક્રોટેક ડેવલપર્સ જુઓ, જે પણ તમે લીડિંગ કંપનીઓ જુઓ એમાં એટલો મોટો તીવ્ર ઘટાડો આવ્યો નથી. અને એ લોકોના વેચાણના તમે આંકડા જોશો અને એનો રિપોર્ટ પણ તમે જોશો તો ધીસ કંપનીઝ આર બી ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. એટલે સેકન્ડ ઇઝ દેટ. થર્ડ ઇઝ મારી દ્રષ્ટિએ અત્યારે મને જે લાગી રહ્યું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. જ્યારે બી ડોલર ઇન્ડેક્સ ઉપર જતો હોય, રૂપિયો નબળો પડે ત્યારે સીધો ફાયદો આ ટેકનોલોજી કંપનીને થતો હોય છે. કારણ કે મોટાભાગની કંપની નોર્થ અમેરિકા એટલે કે આઉટસોર્સિંગ બધું ત્યાંથી ફોરેનથી આવતું હોય છે અને જે કોન્ટ્રાક્ટ કરે છે ડોલર ટર્મ્સમાં કરતા હોય છે. જે વખતે કર્યો તે વખતે રૂપિયાનો ભાવ માનો ડોલરની સામે કદાચ એ લોકોને જે કન્વર્ઝન મળે છે એ ધારો કે 82 કે 83 રૂપિયા હોય, અત્યારે કન્વર્ઝન એ લોકોને 85 રૂપિયાને 14 પૈસા મળે છે. એટલે વણમાગ્યો પ્રોફિટ આ લોકોને કંપનીને મળતો થઈ ગયો છે. એટલે થર્ડ સેક્ટર જેમાં તમારે ધ્યાન રાખવું જોઈએ ઇઝ ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટર. ઘણા સારા શહેરો છે, ઇન્ફોસિસ છે, TCS છે, HCL ટેકનોલોજી છે, ઘણી બધી કોફો છે, ઓરેકલ ફાઇનાન્સ છે, ઘણી બધી કંપનીઓ છે જેમાં તમારે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. અને કોફોઝનો તમે આજે ભાવ જુઓ, આટલું શેર બજાર ખરાબ હતું તો બી કોફોઝના શેરનો ભાવ આજે પણ ઉપર તરફ જ હતો. ઓકે, તો ઓવરઓલ આ દરેક સેક્ટર છે કે જેની ઉપર તમારે અહીંયા ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. તો પાવન સર તમારી પાસે આવીશ અને હું લઈને આવીશ વારી રિન્યુએબલ ટેકનોલોજીસ. કારણ કે આ શેર આપણે જોયું હોય તો ઓલરેડી BSE ઉપર લિસ્ટિંગ છે, રાઈટ? પરંતુ એમના બોર્ડે મંજૂરી આપી દીધી છે NSE ઉપર પણ લિસ્ટ થવા માટે. હવે સ્વાભાવિક છે કે NSE ઉપર આવશે એટલે શેરમાં સારું એવું વોલ્યુમ પણ જોવા મળશે. પરંતુ અત્યારે હાલ આપણે લાસ્ટ 1 વર્ષનો ડેટા લઈએ તો આ સ્ટોકમાં સારું એવું રિટર્ન લોકોને બન્યું છે. ઓલમોસ્ટ 300%થી વધુ શેર સર વધ્યો છે. હવે સ્વાભાવિક છે કે આજે સમાચાર આવે છે એને કઈ રીતે તમે લેશો અને બીજું કે એનો જે ચાર્ટ છે એ તમને કઈ રીતનો લાગી રહ્યો છે સર વારી રિન્યુએબલ ટેકનોલોજી? જી, તો વારી આઈ એમ રિયલી સોરી ફોર ધીસ પર્ટિક્યુલર સ્ટોક, કારણ કે આ સ્ટોક અમારા ટ્રેકિંગ લિસ્ટમાં નથી અત્યારે, તો કંઈ કમેન્ટ નહીં કરી શકું. ઓકે સર, કોઈ વાંધો નહીં. તો સર તમારી પાસે હું બીજો સ્ટોક લઈને આવીશ કે જેમાં આજે આપણે જોયું હોય તે એક સમાચાર હતા એશિયન પેઇન્ટના, કે જેમાં આજે નવા રેકોર્ડ લો બન્યા છે. ગઈકાલે રિપોર્ટ આવ્યો હતો નુવામાનો પેઇન્ટ ઇન્ડસ્ટ્રી ઉપર. તેમણે કહ્યું હતું કે જે ઓવરઓલ પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને એશિયન પેઇન્ટને વધારે અસર થઈ શકે છે. એનું પાછળનું કારણ એક તો હતું કોમ્પિટિશન. એક તો બિરલા ઓર્પસ આવી ગયું છે, એના કારણે એક તો એની અસર પડશે. અને બીજું કે એશિયન પેઇન્ટનો જે ફોકસ છે એ અર્બન સિટી ઉપર વધારે છે. કારણ કે અર્બન સિટી ઉપર આપણે ધ્યાન રાખ્યું તો દિવસે ને દિવસે એક તો હાઉસિંગ રેન્ટ વધી રહે છે, ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ ગ્રોથ ઘટી રહ્યો છે, વેજ ગ્રોથ ઘટી રહ્યો છે અને સામે બીજું તમે જુઓ તો ફૂડ ઇન્ફ્લેશન વધી રહ્યું છે. એટલે આ બધા મુદ્દાઓના કારણે કીધું કે એમણે જે ખર્ચ છે એ લોકોનો ઓછો થશે, એની અસર સીધે આપણને એશિયન પેઇન્ટના સ્ટોક ઉપર જોવા મળશે એવું નુવામાનું કહેવું છે. બીજું કે સાથે આજે આપણે જોયું તો એમને જે મેઇન હોદ્દા ઉપરથી 2 લોકો આજે રાજીનામું આપ્યું છે કે જેની અસર આજે આપણને શેરમાં જોવા મળે, નવા રેકોર્ડ લો જોવા મળે છે. તો સર લાગે છે કે અત્યારે ઓવરસોલ્ડ કેટેગરીમાં ગયો છે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ સર? જી, એશિયન પેઇન્ટમાં અત્યારે વાત કરીએ આપણે તો જ્યારે 2700ના લેવલે આમાં એક બ્રીજ થયું હતું એ વખતે પણ મારું એ જ વ્યૂ હતું કે maybe it is ready to move toward 2000 kind of range. Currently it is around 2300. સો હજુ પણ પોટેન્શિયલ છે ડાઉન સાઇડ નીચે જવાનો. 10-15% ના
ફર્ધર કરેક્શન કે ડાઉન ટ્રેન્ડ એક્સપેક્ટ કરી શકાય સ્ટોકમાં. કરંટ ઓનગોઈંગ ટ્રેન્ડ હિસાબથી ટ્રેન્ડ રિવર્સલ થઈ જાય એ વાત અલગ છે, એનાલિસિસ રોંગ પડે એ વાત અલગ છે. પણ ઓન ધ બેસિસ ઓફ કરન્ટલી અવેલેબલ ડેટા એટલીસ્ટ મને એમ લાગે છે કે એટલીસ્ટ 10 to 15% અનધર કરેક્શન આર સ્ટીલ ડ્યુ. સો ઓબ્વિયસલી બાય કરવા માટે વેઇટ કરવો જોઈએ. જે રીતે બિઝનેસમાં ટ્રાન્ઝિશન થઈ રહ્યા છે, કોમ્પિટિટિવ માર્કેટ થઈ રહ્યું છે અને એ બધા ફેક્ટર્સને કન્સિડર કરીને it is not going to end settle down so early or so soon. So obviously અત્યારે ટાઈમિંગ તો એટલીસ્ટ સ્ટોકને અવોઇડ કરવો જોઈએ. એક વખત 2000ના ઝોનમાં આવે ત્યારે વી કેન અગેન રિવ્યુ that what should you do next, what should be your next action. પણ અત્યારે તો ટાઈમિંગ અવોઇડ કરવો જોઈએ. કે તે એસ ઓફ નાવ અહીંયાથી અવોઇડ કરવાની સલાહ બની રહી છે એશિયન પેઇન્ટ્સને લઈને. તો હવે એક નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ આપણે જાણીશું કે જે આઈપીઓ આજે એક સાથે દિવસમાં 5 ઓપન થઈ રહ્યા છે તેમાંથી કઈ જગ્યાએ અપ્લાય કરવું જોઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો વાત કરવા માંગીશ કે આઈપીઓની એક સાથે આજે 5 આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે કે જેમાં તમે 23 તારીખ સુધી અપ્લાય કરી શકશો, રાઈટ. તે બધા વચ્ચે હું જગદીશ સર સાથે જ જઈશ અને જગદીશ સર તમારી પાસે હું જાણવા માંગીશ કે ટોટલ 5 આઈપીઓ જે ઓપન થયા છે, ડેમ્સ કેપિટલ, એક બીજું મમતા મશીનરી, થર્ડ સ્ટોકની વાત કરું તો આપણને કોન્કોર્ડ એન્વાયરો સિસ્ટમ, ચોથું સનાથન ટેક્સટાઇલ અને 5મો સ્ટોક છે. એટલે ટોટલ 5 આઈપીઓ જે ઓપન થયા છે. હવે સર સ્વાભાવિક છે કે લોકો લિસ્ટિંગ ગેઇનથી તો લોકો અપ્લાય કરતા જ હોય છે, પરંતુ જે ઘણા લોકો એવા છે કે લોંગ ટર્મ પર્પઝથી પણ આઈપીઓમાં અપ્લાય કરતા હોય છે. તો સર રેન્ક તમને પૂછવા માગીશ કે કયા આજે ટોટલ 5 આઈપીઓ છે અને પ્રાયોરિટાઇઝ આપણે કોણે આપવું જોઈએ, કયા રેન્ક પ્રમાણે લોકોને આપણે આઈપીઓમાં લોકોએ આપવું હોય પ્રાયોરિટી, તો કઈ રીતે સર આપવી જોઈએ અગર ફંડામેન્ટલી કોઈ સ્ટોક કે ફ્યુચર પર્પઝથી સારો લાગી રહ્યો સર તમને? 5 તો છે તમે ગણાયા તે પ્રમાણે. બીજા 2 એસએમબીના પણ આઈપીઓ છે. નેકડેક કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, એટલે 33 થી 35 રૂપિયાની રેન્જ છે, 10 કરોડના આઈપીઓ છે. અને આઇડેન્ટિકલ બ્રેઇન્સ સ્ટુડિયોઝ લિમિટેડ છે, 51 થી 54 રૂપિયાની એની ઓફર પ્રાઇસ છે અને 20 કરોડનો છે. આ એસએમઈ સેક્ટરમાં છે. એ સિવાય તમે કહ્યું તે પ્રમાણે જે ટ્રાન્સરેલ લાઇટિંગ લિમિટેડ એ કમ્પ્લીટલી ઓફર ફોર સેલ છે, 432 રૂપિયાનો એનો ભાવ છે. ડેમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ છે, એ 269 283 છે, એ પણ કમ્પ્લીટલી ઓફર ફોર સેલ છે અને એની 840 કરોડનો છે પેલો, એ પણ ઉપરવાળો પણ 838 કરોડની આસપાસ છે. બીજો તમે કહ્યું કોન્કોર્ડ એન્વાયરો સિસ્ટમ લિમિટેડ, એ 665 701ની રેન્જ છે અને એ 500 કરોડનો આઈપીઓ છે, એ પણ ઓફર ફોર સેલ છે. સનાથન ટેક્સટાઇલ્સ એ 305 321ની લિમિટ છે અને 550 કરોડનો આઈપીઓ છે, એ પણ કમ્પ્લીટલી ઓફર ફોર સેલ છે. અને મમતા મશીનરી જે તમે કહ્યું ઇટ ઇઝ એ આઈપીઓ છે વિચ ઇઝ અ ફ્રેશ ઇસ્યુ, 180 કરોડનો છે. અને બીજો જે કયો છે જે ન્યૂ મલાયાલા સ્ટીલ લિમિટેડ, એ 85 થી 90નું છે, લગભગ 4173 કરોડનો છે, એ 19 તારીખનો ખુલ્લો. એટલે આ 5-6 આઈપીઓ છે. મને એવું લાગે છે કે આ બધા આઈપીઓમાં ઓફર ફોર સેલ છે. એમાં એક વસ્તુ જાણવાની બહુ જરૂર છે કે એમાં કંપની પાસે કોઈ પૈસા નથી આવતા. એ પ્રમોટરો પોતાની પાસેનું જે હોલ્ડિંગ અથવાની સાથે જે શરૂઆતમાં જોડાયા હોય એ લોકો પોતાનો જે સ્ટેક છે એ ઓફલોડ કરતા હોય છે. હું એમ નથી કહેતો કે કંપનીઓ ખરાબ છે, કારણ કે અત્યારે જે કંઈ નવા આઈપીઓ આવ્યા બધાના લિસ્ટિંગ તમે જુઓ, ઇવન ખરાબ માર્કેટની અંદર પણ લિસ્ટિંગ બધા સારા થયા છે. એના કદાચ કોઈ નેગેટિવ રિટર્ન આવ્યા, એક કંપનીના પણ લિસ્ટિંગ સારા થયા છે. એટલે અત્યારે કોઈ કંપનીઓ વિશે કહેવું બહુ મુશ્કેલ છે કે કંપનીઓ કઈ રીતે છે. છતાં પણ તમે જો મને કહો કે કઈ રીતે તમારે એનું રેન્કિંગ કરવું જોઈએ, તો ડેફિનેટલી મારો પહેલો એક પ્રેફરન્સ ભલે ઓફર ફોર સેલ છે એ ટ્રાન્સલેટ લાઇટિંગનો છે, વિચ ઇઝ અ ગુડ આઈપીઓ. બીજો ટેમ કેપિટલ એડવાઇઝર્સ છે, ઇઝ ઓલ્સો ગુડ આઈપીઓ. સનાતન ટેક્સટાઇલ છે, નાનો આઈપીઓ છે પણ એ પણ સારો છે. મમતા મશીનરી પણ સારો છે અને સાથે કોન્કોર્ડ એન્વાયરો જે છે એ સિસ્ટમ એ પણ સારો છે. એટલે તમે અત્યારે પણ માત્ર મેં તમને કહ્યું એટલું ધ્યાન રાખજો કે મમતા મશીનરી અને ન્યૂ મલાયાલમ સ્ટીલ એ જ ખાલી પોતાના ફ્રેશ ઇસ્યુ છે, બાકીના બધા ઓફર ફોર સેલના છે. ઓકે, તો ઓવરઓલ આ વાતથી આપણે આઈપીઓ અપડેટ્સની કે જેને તમારે નજર રાખવાની રહેશે જ્યારે પણ તમે અપ્લાય કરવા જાઓ ત્યારે. તો સર સમય થયો છે રજા લેવાનો, તો સૌથી પહેલાં પાવન સર તમારી પાસે આવીશ ને ઘણા શેર અને સેક્ટર આપણે ચર્ચા કરી, તો આપના તરફથી સર ડિસ્ક્લેમર. જી, જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા, કોઈ પણ સ્ટોકમાં મારું પર્સનલ એક્સપોઝર નથી, પણ ક્લાયન્ટને રેકમેન્ડ ઈ મુદ્રા છે. ઓલરેડી ડિસ્ક્લેમર છે કે અમારા શોર્ટ ટર્મ એઝ વેલ એઝ મિડ ટુ લોંગ ટર્મ ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટિંગ પોર્ટફોલિયોમાં રેકમેન્ડ કરેલા છે અને હોલ્ડ કરી રહ્યા છીએ.
એના સિવાય પણ બીજા કાઉન્ટર્સ ક્લાયન્ટને પ્રિવિયસલી રેકમેન્ડ કરેલા હોય કે ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં પૂરેપૂરી પોસિબિલિટી છે. સો ઇટ ઇઝ મચ બેટર એડવાઇસ ટુ અવર વ્યુઅર્સ કે કોઈ પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં એક એમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના સલાહ લઈને કે પોતાના ડ્યુ ડિલિજન્સ કરીને માર્કેટમાં ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરવો જોઈએ. થેન્ક યુ. હેવ એ ગ્રેટ ડે. કે જગદીશ સર આપની પાસે આવીશ અને આપણા ડિસ્ક્લેમર સર. ઘણા બધા શેરની ચર્ચા કરી, મને બધા શેર તો યાદ નથી, પણ શક્ય છે કે કોઈ અમારી શેર મારા પોર્ટફોલિયોમાં, અમારા ફેમિલીના કે અમારા ફ્રેન્ડ સર્કલમાં કે અમારી ભલામણમાં હોઈ શકે. પણ હંમેશા સ્ટોક માર્કેટમાં રોકાણ કરું તો તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને એ સલાહને જ અનુસરજો. જે અભિપ્રાય આપની ચેનલ પર મેં આપ્યા છે એ મારા અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. ઓકે સર, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર શોમાં આવવા બદલ ને ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. તો સૌથી પહેલાં આપણે માર્કેટ ઉપર નજર કરીએ તો 23,900 જે સંભાળવાનો ટ્રાય કર્યો. બીજું વાત કરીએ બેંક નિફ્ટીની તો આપણને એમાં 51,500 જેની ઉપર સારું એવું ક્લોઝિંગ મળ્યું છે. ભલે આપણે અહીંયા બહુ ભારે ઘટાડા સાથે ઓપનિંગ જોયું, પરંતુ ત્યાંથી થોડીક રિકવરી જોવા મળી અને જે મેઇન સપોર્ટ હતા ત્યાં આપણને માર્કેટ સંભાળવાનો ટ્રાય કર્યો અને ત્યાંથી થોડી ઘણી આપણને રિકવરી જોવા મળી. હવે આવતીકાલે જોવાનું રહેશે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે કે એમાં આપણને કઈ રીતનું પરફોર્મન્સ જોવા મળે, પરંતુ હાલ જે આપણે જે વાત કરી જે લેવલ એ ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે. બાકી તો જોવાનું રહેશે કે આજે ગ્લોબલ માર્કેટ કઈ રીતનું પરફોર્મ કરે છે. જો ત્યાં આપણને રિકવરી જોવા મળે તો સ્વાભાવિક છે કે આવતીકાલે આપણને ગિફ્ટ નિફ્ટીમાં પણ કંઈક ને કંઈક રિકવરીના ચાન્સીસ જોવા મળી શકે છે. તો આ સાથે બસ શોમાં આટલું. મને યોમિકને આપશો રજા અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.